એ બાઈ હવાર હવારમાં તો ઢગલો એક કામ હોય. પાછો તો બધા એમ કે છોકરીયાને કામ શું હોય. એમ કયો તમારે શું કામ હોય રે આટા જ મારવા. લે ને મુઈ તાર તો કેટલોય કામ હે કરવા મંડ. કરી કરીને થાકીશ ને તોય નહીં ખૂટે. એ ગોગડી શું કરે હેરી તું? એ બાઈ મમ્મી આ હવાર હવારમાં ઢગલો એક કામ પડ્યું હે ને તમે કયો શું કરે હે રે? અને હોળી આવે હે રે આપણે ઘર સાફ તો કરવો પડશે ને. હોવે ગોગડી કામ તો કરવું જ પડશે ને. તેરે કીધા વાળા કોણ આવશે કર દેવા? કોઈ નહીં આવે. હે મમ્મી તો આપણે ઘર સાફ ક્યારે કરવું હે? પછી તો હોળી આવી જાય ને આપણને વારે નહીં મળે. વાર તો નહીં જડે હો તો ક્યારે કરશું? જુઓ અત્યારે તો છે ને 1-2 દિનનો ટાઈમ હે ને તો ઘર સાફ કર લે. વાહે રાયડો પાકી જશે ને ઘઉં પાકી જશે ને તો કયા ઘોડે ચડશું? વાત તો સાચી છે તારી હો. તો હવે શું કરવું છે તમે જ કયો. એ બધું તો ઠીક ગોગડી, પણ હું તને શું કહું ખબર હે? તો છે ને ભૂતળીને ફોન કરીને કે એની હાહુ છે ને બારે આવે, હું આવું છું રહી. એ બાઈ મમ્મી તમારે કંઈ કામ નથી એના સિવાય? રહ્યું જ્યારે જોઈ ત્યારે વાતો જ કરતા હોવ. એ મુઈ ક્યારે જ્યારે જોઈ ત્યારે વાતો જ કરતા હોય. હમણાં 2 દી થયા તો ભેગાય નહીં થયા તે આજ તો થાય જ ને લે. હા તો જાઓ બસ, હું ક્યાં ના પાડું હું તમને. તું ફોન કરીને ભૂતળીને કહી દે હો. પોતે બે તો રોજ એકબીજાને ઘરે આટા મારશે રહ્યું મને કે હા હો ફોન કરો સોરી જાઓ તમે પહોંચો એટલે આવે. અહીંયાને કહેજે કે વૃક્ષો વાળા બગીચામાં આવે. એ હારે હા. અને તું શાક શેનું બનાવવાની હે આજે? તમે તો કીધું તો 5 ટણા કઢી કરજે, હજી તો 3 ટણા થયા હે, ચોથું ટણું કઢી કરવાની હે ને હજી હજે કઢી થાશે. હા તો કઢી કર નાખ બસ. એના ભેગે છે ને ઘઉંની રોટલી ન કરજો, બાજરીના રોટલા ટીપજે એટલે મોહરીઓ મજા આવે ખાવાની. એ હા તમે છે ને બગીચામાં આટો મારતા હો તો હું કર રાખી બધું. અને જાડા રોટલા ન ઘડજે, થોડા ખફરા ઘડજે એટલે ખાવાય ગમે. રૂપ ન જોવાના હોય ગુણ જોવાના હોય મમ્મી. હા હો હવે હોશિયાર વરી બહુ. આ બાઈઓને તો કઈ કામ જ નથી. રહી નવરિયું બેઠી બેઠી હવારના પોરમાં ભેગ્યું થઈને ચોરા હોરશે. કોણ જાણે કેટલી વાતો કરે છે, ગમ બધાની કરશે. પંચાયતી બુક હોય ને તો એમાં અમારા ગમની બાઈઓના પહેલા નામ આવશે. લે ફોન કર લો નકર એ ઉપાધિ કરાવશે. હેલો હા ગોગડી બોલ લે. હા ભૂતળી શું કરે હે રે? કાઈ નહીં હું તો બેઠી છું, તું કે? હવારમાં બેઠી છે, કઈ કામ નહીં લાગતું તારે? એ મુઈ તને જો વહમું લાગે લે, જોઈ નહીં આવતી નવરી બેઠી હું તો. ક્યાંથી જોઈ હગો, મારે અહીંયા ઢગલો એક કામ પડ્યું છે. હું એ નવરી નથી બેઠી કોગડી, હું એ ભાજી મોરું બેઠી બેઠી. ઠીક તેરે એમ બોલ ને. તે હવારમાં કેમ ફોન કર્યો ઈ તો કે? ઈ તો ખબર જ છે કે હવારમાં તને મારી યાદ તો નહીં જ આવી હોય ને. હવારમાં તને યાદ કરીને મારો દી થોડી બગાડું. એકવાર યાદ કરીને તો જોજે વાહે કેવો દી જાય હે ને તો મને કહેજે. અરે હા હું શું કરે હેરા? કાઈ નહીં એ નાય છે રે કામ. પેલી મારી મમ્મી કહી ગયા હે કે અહીંયાને છે ને ઓલા ઝાડવાળા બગીચામાં મૂકવાના છે. કા હવારમાં છે ને મીટિંગ કરવી છે. પેલી અહીંયાને ચા મીટિંગો પૂરી જ નથી થતી કોઈ દી. ઈ તો સાચી વાત હો, જ્યારે જોઈને ત્યારે મીટિંગો જ આવતી હોય. તેરે નહીં તો. હા તો ભૂલ્યા વગર કહી દેજો હો. એ હા હમણાં જ કહી દઉં. ઠીક લે તો હવે તો તારે એકલીને કામ કરવું પડશે ને. હું તો રોજ એકલી જ કરું હું, તારી વાત કર. તારે હવે એકલીને કરવું પડશે. તેરે મુઈ બડી ચિંતા થાય હે, બોલ ક્યારે કર લઈશ? એમાં શું ચિંતા કરવાની, થાય રહ્યું તો આ પૂરું. હે ભૂતળી તમે ઘર સાફ કરી લીધું? ના એલી અમે તો હમણાં જ કર્યું તું ને એટલે અત્યારે નહીં કરવાનું. એ બાઈ અમાર તો કરવાનું હે, બોલ કીધી કરશું ને વારે નહીં મળે એમ. આ 2 દીનો ટાઈમ હે ને ઈ જ છે, પછી તો કામ હાલશે જ રહ્યું, વાટવાનું કાઢવાનું થઈ જ નહીં રે. તમારે બાકી હે કરવાનું? તેરે એટલે જ તો ઉપાધિ થાય હે. હા તો તું ઉપાધિ કર ને હું ભાજી મોર લઉં હો. હા હવે મારે એના સિવાય ઘણોય કામ છે, હું નવરી નહીં કઈ. હા તો કામ કર બીજું શું. એ હા લે તો તારી હાહુને કહી દેજો ભૂલી ન જાતી. એ હા ભલે હો સીતારામ. હા ભલે હો સીતારામ. કોના જેવી બાયું છે કોણ જાણે, હવારમાં રહ્યું મીટિંગ કરશે, કામની તો કઈ પડી જ નથી. એ મુઈ કેટલું કામ છે જતો, અને બાવા તો હરખા જમી ગયા હે. હોળી ઉપર કેટલા માણસ આવશે, ભૂંડું લાગશે ભૂંડું. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો, હૃદયથી હૃદયને મિલાવી
છે ભક્તોની જગમાં અનોખી અદા, એ માધવની મસ્તીમાં રહેતા સદા, ચિરંજીવ મધુર માણી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો, નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. આ ગોગડીએ ફોન કર્યો કે ન કર્યો? મારે હમે ઊભા રહીને જ કરાય જેવો હતો. એવી વાદીલી છોકરી છે, કોણ જાણે. એ રીટાબેન, તમે ક્યાં રહી ગયા? અહીંયા ચંપાબેન તમારી રાહ જુએ છે ત્યાં. જલ્દી આવો રીટાબેન, તમે જલ્દી આવો. રાહ જોવે ચંપાબેન તમારી રાહ જોવે. ઓ વરાના થાવ રીટાબેન તમે. કા ભાઈ, તારે 105 વર્ષ જીવવું હે? ના રે ના, હું તમારેથી 5 વધુ નહીં, 5 ઓછા જીવીશ, 95 વર્ષ જીવીશ. હોવે લે, 5 વર્ષ ઓછા જીવજે બસ. કેમ તમારે આવડું મોડું થઈ ગયું? કે ગોગડીએ મોડો ફોન કર્યો હતો? ના રે ના, મુઈ ભૂતળીએ મને વેલું કીધું તું, પણ હું નાતી તી રહી. ઠીક તો હારું લ્યો, હું તો કેરવાની કહું રી કે ગોગડીએ ફોન જ નહીં કર્યો હોય. ના રે ના, બચારીનો કેરે છે કાયો તો, ભૂતળીએ કીધી તી મને, પણ હું નાતી તી રહી. ઠીક તો હારું લ્યો. કંવરી આજ કેમ હવારમાં અહીંયા આયા? કઈ નહીં, એમ જ મેં કીધું લે જાઉં જરીક વાર બગીચામાં. અમે તમારે ગુડા દુખે, તમારે કઈ કામ તો કરવાનું ન હોય ને, એટલે તમે મારા ભેગ બેહી શકો, બીજે તો કોઈ ન બેહે. હવારમાં તો હવને કામ હોય. હોય જ ને, કેમ કામ ન હોય બચારાને? તમે આજ નિરત રાખી લાગે. હવે આજ અમે નિરત રાખી હો. રાયડો બાયડો વઢાઈ ગયો? આગતરો તો એ વઢાઈ ગયો, ને પહલો તો હજી કાચો છે, ને ઘઉં થોડા કાચા છે. 4-5 દી ઊભા રાખી તો કીધું પાકી જાય. હારું લ્યો, હું તો ઘઉં વાયા. તેરે મુઈ ઘઉંના ભાવ કેવા છે. અમે કીધું લ્યો ઘઉં વાવી નાખીએ, 12 મહિના નીકળી જાય. ના ના, ઈ તો એમ જ હોય ને. આજે અમારે ગોગડીને બચારીને એકલીને કામ કરવું પડશે બધું. અમારે તો રોજે એકલી જ કરે જો બચારી. હોવે, તમારે ગુડા દુખે તો એને એકલીને જ કરવું પડે કામ. હોવ, એકલી જ કરે હો, ને એમાંય ક્યારેક હું કામ વધારો ખૂંદાવું ને ગુડા વઢાવું ને, તોય કોઈ દી મને ના ન પાડી હો એને. ના ન જ પાડે ને બચારી, એવી ક્યાં હતી હાવ. ના ના, મુઈ બહુ હારી હો. એ બાઈ રીટાબેન, હમણાં તો સીતાબેન યાદ જ નહીં કરતા લ્યો, કીધી આવવાના હે. હવે સીતાબેન તો ભૂલી જ ગયા છે હો, કઈ ફોન બોન કઈ મેસેજ નથી આવતો, ફોટા નથી મૂકતા. એલી ફોન કરી હકી આપણે, હું કને જાય આપણે ફોન કરી તો હું ખબર લે વિદેશમાં જતો હશે ફોન. આપણા બે પાસે તો ફોન નથી, નકત વરે કરીએ. છોકરીઓને પૂછી વારસો, એને ખબર પડે ને. હોવે, એને ખબર પડે હો. આખો દી ફોન જ જોતા હોય તો એને તો ખબર પડે જ ને. અને એમાંય ભણા. સીતાબેનને કહી હવે આવો આમ પાસે જરીક નજર તો કરો, હું અહીંયા રહી નહીં જાઉં ને પાછું. ના રે ના બાઈ, આપણે સીતાબેનને નહીં અહીંયા મૂકી દેવા, કેવા અસલ વાતોડા છે. મજા આવે નહીં એની વાતો સાંભળવાની. તેરે અને એમાંય હવે તો નવી લઈને આવશે. અમેરિકા ગયા હે તે વિદેશ ગયા છે બાઈ. રીટાબેન, આપણે એવું કરવું હે, એ અમેરિકાથી આવે ને એટલે આપણે એનું સ્વાગત કરશું હો. હવે કરાય, એવો ખુશ થઈ જાય બચારા. ખુશ જ થાય ને, એને એમ થાય કે ના હું ખુશ થયા બધા, હું આવી તો. ઘરે જઈને પેલા છોકરીઓને પૂછીએ તો ખરા કે ફોન થાય કે ન થાય. નહીં લાગતો હોય તો શું કરશું? તો કઈ નહીં, એકવાર પૂછી તો વારીએ, શું ખબર થાતો હોય. મને એવું લાગે છે રીટાબેન કે ફોન જાતો હશે હો. કોણ જાણે, ઈ તો હવે સુંદરી ને સૂરજ ને લઈ ગયા જો એને અમેરિકા. ત્યાંના તો લગન અલગ હોતા હશે નહીં? તેરે મુઈ બધું અલગ બોલ, લગન ને પહેરવેશ ને બધું અલગ જ હોય. તને શું ખબર વરી હે? એલી હું છે ને ક્યારેક યુટ્યુબમાં શોર્ટ જોઉં ને, એટલે મને ખબર થોડી. હે તો એવું જોઈએ? હોવે, હું તો ક્યારેક જોઉં હો. ફન વિથ યુ ડે 77 વાળાના વિડિયો જોઉં. ઈએ જોએ કા? તને કાઢતા આવડે? ના રે ના, કાઢતો તો શું આવડે, પણ યુટ્યુબ ખોલતા આવડે. ઈ ખોલું ને એટલે મારે ઉપર જ હોય. હું એના રોજ જોઉં છું ને એટલે મારે ઉપર જ હોય. હે તો હવે હું જોઈશ લે. એનું ચેનલ સબસ્ક્રાઇબ કરી દઈ ને એટલે આપણને રોજનો વિડિયો આવી જાય. તો હારું નહીં એલી, હવે તો હું જોઈશ. શું હતું? ફન વિથ યુ ડે 77 ને? હવે એવું જ આવે. એકવાર ભૂતળીને કીજો, એ તમને ખોલી દે ને પછી તમારે રોજ ઉપર જ આવી જાય એનો વિડિયો. એમાં એવી અસલ વાતો કરે ને, એમાં જો એના વિડિયોમાં ભગવાનનું હોય ને, સમજણનું હોય ને, મજાકે હોય ને, બધું હોય. તો હવે હું જોઈશ રોજ.
તમારે ભૂતળીને કહી દેવાનું 1 કલાક ફોન તો હું જ જોઈશ. ના રે ના, બચારી કોઈ ના નહીં પાડતી. સીતાબેનને કહી આવો તો અમે તમારું સ્વાગત તો કરીએ. આપણે છે ને ઘરે જાતા હવે ભૂતળીને એને કહેશું, પૂછી વારશું શું હોય, કે ફોન લાગે કે ના લાગે. લાગે એમ હોય ને તો આપણે ફોન કરશું હો. એ હા, મારે ઉતાવળ જ છે રીટાબેન, કેમ કે છે ને મને આજ સપનામાં સીતાબેન આવ્યા હતા. વળી શું સપનું આવ્યું? શું આવ્યું ઈ તો યાદ નહીં, પણ કેટલું મસ્ત આવ્યું તું ને. સીતાબેન પોતે વિદેશ ફરે હેર્યા અને કોકના સપનામાં ફરે હેર્યા. સીતાબેન ને બાકી જલસા છે. શું કરતા હશે હે એલી સીતાબેન? શું ખબર લે. હા, અભણ હોય ને ઈ નકમો નહીં, જો તો કઈ આવડે જ નહીં બોલ, નકો તો આપણે ન જાણી લઈને ફોન કરી લઈ. તેરે મુઈ ભણવું તો બહુ જરૂરી છે નહીં. જો આ ભૂતળીન ગોગડીન ગમે એટલું ભણ્યા, આગળ કોઈ કરવા મળ્યું કે ન કરવા મળ્યું, પણ પોતાનું તો કરી લે હે ને. તેરે કરવા મળે કે ન કરવા મળે, પણ ભણી જ લેવાય કઈ એકવારનું. હો, ભણી જ લેવાય, હું તો કહું, અને ભણાવાય ખરા. મુઈ સીતાબેન તો નહીં યાદ કરે, આપણે જ કરવા પડશે અહીંયાને. તેરે આપણે જ કરવા પડશે, અહીંયા તો વારે નહીં મળતી હોય નહીં. લગ્નમાં શું વાર મળે, બચારા નવું નવું જોવામાં જ જાય કા. હો, પાછું ત્યાં તો જો કોઈ દી જોયું ન હોય ને એવું જોવા મળે તો જોવામાં જ જાય ને. મુઈ પાસે છે ને સુંદરી કહેતી હતી કે હું તમને બધે ફરવા લઈ જઈશ. એટલે જ ને, હવે ક્યાંય વાર હોય કે ફરવા જાય તો ઈ બધું જુએ કે આપણા ભેગે વાત કરે. તેરે હાલ ને મુઈ હવે ઘરે જાશું નહીં, કેરવાના બેઠા છે ખબર હે. છોકરીઓ કેસે વાતો કર્યા સિવાય કઈ કામ ધંધો નથી. હોય આજ તો એ અમારી ગોગડી કહેતી હતી રે, બાઈઓને તો હવાર હવારમાં મીટિંગો કર્યા સિવાય તો કે કઈ કામ જ નથી. એમ જ કે ને આપણે હવાર હવારમાં આવી જાય તો. હાલો લ્યો રીટાબેન, હવે જઈએ. તેરે મુઈ હવે તો જાવું જ પડશે ને, છોકરીઓ વાટ જોતી હશે. હા તો ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. હજી તો ઘર સાફે કરવો પડશે ને, ઓળી આવે હે રહી તે. અમાર તો નહીં કરવો, અમે તો હમણાં જ કર્યું હતું. હે બાઈ, અમારે તો બધું ભેગું થયું હે, ઘર સાફ કરવાનું, વાડીએ વાઢવાનું ને કાઢવાનું ને હાલે જ છે રહ્યું. ઈ તો એમ જ હોય છે ન કઈ આપણે હો. કોક તહેવાર આવે ને આપણે કામ જ આવતું હોય, કાતી રોજ હોય કો. હાલો હાલો હવે જઈએ. હાલો લ્યો તો બીજું તો શું થાય. માં શારદા તું આવ મારા જીવનમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. મોર થઈ છવાજે મુજ જીવન વસંતમાં, વીણાના સૂરો વહાવ મારા કંઠમાં, ઈશતણ ગીત દેજે અંતરમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. જગના આંગણમાં નાચું મોરલો બનીને તારો, વિશ્વ પર છવાઈ જાઉં ઈશના બની વિચારો, ભરજે વિશાળતા ઉર અંબરમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. કૃતજ્ઞતાનો રંગ રહે અંગ અંગમાં, હૈયું ભીંજાતું રહે પાંડુરંગ રંગમાં, ભક્તિનો રંગ ભરજે વંદનામાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. માં શારદા તું આવ મારા જીવનમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા.